વાત કરીએ મહેસાણાની. મહેસાણા ફૂડ વિભાગે મહેસાણાની 2 પેઢીમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. મહેસાણા દેદિયાસણમાં આવેલા મહાકાળી ડેરી અને નમન મિલ્ક ડેરીમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. ફૂડ વિભાગે 2,72,000ની કિંમતનો પનીરનો જથ્થો સીઝ કર્યો. મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મહેસાણા દેદિયાસણ જીઆઈડીસીમાં આવેલી 2 ડેરીઓમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપીને પરીક્ષણ માટે મોકલી આપ્યો હતો. મહેસાણા ફૂડ વિભાગ દ્વારા મહેસાણા જીઆઈડીસીની પાછળ નીલકંઠ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા જય મહાકાળી ડેરીમાં રેડ કરી હતી. અહીંથી 604 કિલો લૂઝ પનીર અને 58 કિલો વનસ્પતિ તેલના 15 કિલોના પેક ટીન મળી આવ્યા હતા. જ્યારે અહીં જીઆઈડીસીમાં નીલકંઠ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા નમન મિલ્ક ડેરીમાંથી ફૂડ વિભાગે 1.26 લાખની કિંમતનો 574 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ફૂડ વિભાગે કુલ 2,72,000ની કિંમતનો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કરીને વધુ તપાસ હાથ ધરી છે. તો